રાશન કાર્ડમાં કેવાયસી થયું નહીં હોય તો રાશનનું અનાજ નહીં મળે તેવા નિયમના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। રાજ્યમાં ઘણી જગ્યાએ કેવાયસી પ્રક્રિયા માટે ટેકનિકલ પ્રશ્નો ઊભા થતા નોટબંધી જેવી લાઈનો લાગી રહી છે। રાજ્યના નાગરિકો સરળ અને ઝડપથી કેવાયસી કરી શકે તે માટે પુરવઠા વિભાગની ટીમો કાર્યરત કરવામાં આવી છે। આ વ્યવસ્થા પર 2 અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે। વિભાગે દાવો કર્યો છે કે રાજ્યમાં 1.38 કરોડ નાગરિકોએ ઘરે બેઠા માય રેશન એપ્લિકેશનની મદદથી કેવાયસી કર્યું છે। રાજ્યમાં માય રેશન એપ ગ્રામ પંચાયત, જનસેવા કેન્દ્રો, પોસ્ટ ઓફિસ, બેંક, આંગણવાડી વગેરેના માધ્યમથી અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2.75 કરોડથી વધુ નાગરિકોનું કેવાયસી પૂર્ણ કરવામાં આવ્યું છે। ત્યારે આજે અમારા આપણે કહ્યું એ 2-3 દિવસથી અમે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી અમને જાણવા મળ્યું। એટલે આજે પોસ્ટ ઓફિસોમાં પણ જે આ રીતે ક્યાંક થોડી અને રાષ્ટ્રીયકૃત બેન્કોમાં જે લોકો થોડીક લોકોને આમાં ના પાડે છે એના માટે પણ આજે અમારે સૂચના આપવાની છે। આવતીકાલ 1-2 દિવસમાં દરેક રાષ્ટ્રીયકૃત બેન્કોમાં જે આધાર કીટો અપાણી છે અને બેન્કોમાં પોસ્ટ બંનેમાં એના જનરલ મેનેજરને પણ પોસ્ટ ઓફિસમાં આજે અમારા અગ્ર સચિવશ્રીએ સૂચના આપી છે। જરૂર પડશે તો અમે પણ કહીશું અને જરૂર પડે તો CMOના કાર્યાલયમાંથી પણ આ બાબતે આજે સૂચના અપાઈ જશે। એટલે 2-4 દિવસમાં વધીને આ બાકીની જે બેંકમાં અને પોસ્ટ ઓફિસમાં જે આધાર કીટો અપાયેલી જે પણ એક્ટિવ થઈ જશે।